When the year turned, the roofs of the huts were all little squares of forest wood. It was on the morning they laid out their cobs of the corn to dry. Okay? તો વર્ષ બદલાયું તો બધા ઝૂંપડા છાપરા હતા એ જાણે કે પ્યોર સોનાના ચોરસ ટુકડા ના મૂક્યા હોય ધાબા ઉપર. ધ રૂપ્સ એટલે ધાબુ, બધાના ધાબા ઉપર જાણે સોનાના ચોરસ ટુકડા ના મૂક્યા હોય એવું એવું લાગતું. કેમ? ફોર બીકોઝ it was on the roofs એટલે છત ધાબુ, that they laid out their cobs, cobs લખો, cobs ડોડા મકાઈના જે ડોડા હોય ને, cobs of the corn to dry. તો આ લોકોએ પોતાના ઘરની ઉપર છાપરા ઉપર મકાઈના ડોળા સુકવવા માટે મૂક્યા છે. તમે ઘણી વખત જોજો મકાઈનું ખેતર હોય તો મકાઈના ખેતરની અંદર ખડું કર્યું હોય તો એની અંદર એ લોકોએ જ્યારે મકાઈના ડોળા સુકવવા મૂક્યા હોય તો જોજો તમને એકદમ એ દાણા કેવા હોય, ગોલ્ડ ના હોય, પીળા કલરના, એટલે લાગે. હાઇવિંગ એન્ડ હાર્વેસ્ટ. હાઇવિંગ મધ ઉતારવું, મધપુડામાંથી મધ ઉતારવું. હાર્વેસ્ટ લણણી, આપણે લણવાનું જે સીઝન થાય છે ને એ જણાવે છે આપણને. હાઇવિંગ એન્ડ હાર્વેસ્ટ. રાઈસ સોઈંગ એન્ડ હસ્કિંગ. રાઈસ સોઈંગ એટલે રાઈસ સોઈંગ એટલે ઘઉં, સોરી ડાંગર રોપી અને હસ્કિંગ, બરાબર છે, એટલે ઘાસ અનાજ છૂટું પાડવું એને હસ્કિંગ એટલે. હસ્કિંગ એટલે ડાંગરને આપણે છાણીએ ને, પીલીએ ને એમાંથી ચોખા કાઢીએ એ. પાસ્ટ બિફોર હિઝ આઈસ, બધું એની આંખો આગળથી બધું જઈ રહ્યું છે, થઈ રહ્યું છે. All embroidered down there on the many sides plots of fields, and he thought of them all and wondered what they all led to at the long last. બરોબર છે. તો આ એમના શ્રાઇન થી, એમની શ્રાઇન જ્યાં છે, જ્યાં એ ઉપર બેઠા છે ત્યાંથી આ બધું સુંદર ભરતકામ જાણે કે ના કર્યું એટલે સુંદર નજારો લાગતો. તો ડુંડા છે, પગથિયા આકારના ખેતરો છે, વૃક્ષો છે, નાના નાના જાનવરો આડાવડા ફરતા હોય, દરેક બાજુઓ પર્વતની જે બાજુ છે એ સુંદર લાગતી હતી અને એમને આશ્ચર્ય પણ થાય છે. વોન્ડર ધેટ દે ઓલ લેડ ટુ એટ ધ લોંગ લાસ્ટ, લાંબા સમય સુધી બધું ઇવન ઇન પોપ્યુલેટેડ ઇન્ડિયા. પોપ્યુલેટેડ એટલે વસ્તી, પોપ્યુલેશન એટલે વસ્તી. ઇવન ઇન પોપ્યુલેટેડ ઇન્ડિયા અ મેન કેન નોટ અ ડે સિટ સ્ટીલ. શાંતિથી એક દિવસ બેસી શકતો નથી. બિફોર ધ વાઇલ્ડ થિંગ્સ રન ઓવર હિમ એઝ ધો હી વર અ રોક. હે ને, માણસ એક ખડક જેવો હોય, એઝ ધો હી વર અ રોક. ઓકે, તો એની ઉપરથી જાનવરો કદાચ પસાર થવાના હોય ને તો એ શાંતિથી બેસી શકતો નથી. એટલે માણસ ચંચળ છે, એક જગ્યાએ બેસી ના રહે. ગમે તેવું હોય તો, વરસાદ હોય તો રખડવું હોય તો રખડવા નીકળી પડે, એમ કહેવાનો મતલબ એ છે. એન્ડ ઇન ધેટ વિલ્ડરનેસ very soon the wild things who knew Kali shrine well came back to at the intruder. Okay, so and in that જંગલમાં થોડાક જ સમયમાં, વેરી સૂન, ધ વાઇલ્ડ થિંગ્સ, બધા જંગલી જાનવરો જે કાલીની શ્રાઇન જેને જોયું છે, કમ બેક ટુ લુક એટ ધ ઇન્ટ્રુડર. તો એ
તમને ખબર હશે તો જંગલમાં જે બેકાર પડ્યો હોય, વેરાન થઈ ગયો, ઉજ્જડ થઈ ગયો એવી જગ્યાએ, દાખલા તરીકે ગુફા હોય કે એબન્ડન ત્યજી દીધેલું ઘર હોય, તો જંગલી જાનવરો ત્યાં આવીને રહેતા હોય છે. તો ઇન્ટ્રુડર, ઇન્ટ્રુડર શબ્દ લખો તમે, ઇન્ટ્રુડર, INT છેલ્લો શબ્દ છે, જુઓ, ઇન્ટ્રુડર. ઓકે, એટલે ઘૂસણખોર, જે ઘૂસી આવ્યો હોય. તો આપણા પુરંદાસ એ ત્યાં આયા છે, બરોબર ને, છે ચાલતા 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 છે હિમાલયની ટોચ ઉપર એ પહોંચી ગયા છે, ને ત્યાં એ તપ સાધના કરવાના છે. તો કયા કયા જાનવરો એમની પાસે આવે છે, કેવી રીતે વર્તન કરે છે, શું કરે છે, એની વાત આપણે આગળ કરી છે. ધ લંગુર્સ, વાંદરાની એક જાત, જેને આપણે માંકડા કહીએ છીએ, બરોબર ને. તો કયા કયા પ્રાણીઓ આ આપણા પુરંદાસ કાલી માતાના જે મંદિરે રહે છે ત્યાં આવે છે, બરોબર છે, અને કેવી રીતે આ પુરંદાસ સાથે રહે છે. ધ બિગ ગ્રે વિસ્કર્ડ મંકીસ. ઓકે, તો આ લાંબી લાંબી વિસ્કર થોભિયા જેને કહેવાય, WHISKERED, વિસ્કર્ડ મંકીસ ઓફ ધ હિમાલયાસ. તો હિમાલયના જે વાંદરાઓ છે, લાંબી લાંબા થોભિયા વાળા ગ્રે કલરના, એ આવે છે. વેર નેચરલી ધ ફર્સ્ટ ફોર દે આર લીવ વિથ ક્યુરિયોસિટી. તો સૌથી પહેલા આપણા પુરન ભગત જોડે કોણ આવે છે? વાંદરાઓ આવે છે, કારણ કે એ બહુ ક્યુરિયોસિટી વાળા હોય છે, એ જીવે છે. તમે જોજો, તમે ઘણા વાંદરાના વિડીયો જોતા હશો, તે એ લગભગ 70% જેવું માણસ જેવું વર્તન કરે. કોથળી તમે તોડો તો એ કોથળી તોડીને અંદર જોવે, કાચની આજુબાજુ જોવે. તો એ પ્રકારની એનામાં ક્યુરિયોસિટી હોય, જિજ્ઞાસા વૃત્તિ. લખો તમે, ક્યુરિયોસિટી છેલ્લો વર્ડ છે અંદર, જુઓ તમે. નેચરલી, કુદરતી રીતે જ, આગળ એક શબ્દ છે નેચરલી, કુદરતી રીતે. ધ ફર્સ્ટ ફોર દે આર અલાઇવ વિથ ક્યુરિયોસિટી. તો પહેલા વાંદરાઓ આવે છે, કારણ કે એ જિજ્ઞાસા વૃત્તિ સાથે જીવે છે. બીજા બધા જાનવરોમાં વાંદરા જેટલી ક્યુરિયોસિટી નથી હોતી, એટલે તો કહેવાય છે ને કે આપણા પૂર્વજો વાંદરા હતા. તો દે આર ફૂલ ઓફ ક્યુરિયોસિટી, જિજ્ઞાસા વૃત્તિથી આવે છે, કોણ આવ્યું છે, શું છે. And when they had upset the begging bowl and rolled it round the floor, એમણે શું કર્યું? આઈને પેલો એમનો જે ભિક્ષા પાત્ર છે, બરોબર છે, ભિક્ષાનું કુંડળ છે, એ ઉલટાઈ નાખે છે અને ગબડાવે છે એના ત્યાં જે ફ્લોર છે ત્યાં ગબડાવે છે. And tried their treat on the brass handle crunch. અને એમની જે કાંખ ગોળી છે, ને નાની આમ બે ઉપર આમ ખાંચો હોય, અને એવી જે કાંક ગોળી છે બગલ નીચે મૂકવાની, બરોબર છે, એ એના દાંતથી આમ આમ ટ્રાય કરી જોઈએ. ખાવાનું પણ નહીં કશું, ક્રંચ, એ મેં તમને આગળ પહેલા લખાયું છે. And made faces at the antelope skin. antelope skin આગળ મેં તમને લખાયું છે, પેલી હરણની સાબરની જે સ્કીન છે એની પર મોડું ઘસે છે. They decided that the human being who sat so still was harmless. અને એમને થાય છે કે આ માણસ અહીંયા જે બેઠો છે એ હાર્મલેસ છે, આપણને કોઈ નુકસાન કરશે નહીં. હાર્મલેસ છે, આપણને કોઈ પ્રકારનું નુકસાન નહીં કરે એવો આ માણસ છે. At evening they would leap down from the pines. તો સાંજના સમયે પાઇનના વૃક્ષો પરથી કૂદીને નીચે આવતા રહેતા. લીપ એટલે કૂદવું, લીપ એટલે કૂદવું. And beg with their hands for things to eat. અને એમના હાથથી એ કશું ખાવા માટે માંગતા, કોની પાસે? પુરન ભગત પાસે. And then swing off in graceful curves. અને પછી કૂદીને ત્યાંથી એ જતા રહેતા. They light the warmth of the fire. અને પુરનદાસે જે તાપણું લગાડ્યું છે એ તાપણાની હૂંફ એમને ગમે છે. વોર્મથ, વોર્મથ એટલે હૂંફ. તો એ હૂંફ એ વાંદરાઓને ગમે છે. એન્ડ હડલ્ડ રાઉન્ડ ઇટ ટીલ, હડલ્ડ ચારે બાજુ ભેગા થઈને બેસી જવું. હડલ્ડ, હડલ્ડ રાઉન્ડ, બેસી જવું, ચારે બાજુ ગોઠવાઈ જવું. Till Puran Bhagat had to push them aside to throw more fuel. Okay, તો જ્યાં સુધી પૂરન ભગત આ તાપણાની અંદર બીજા લાકડા ઉમેરવા માટે એ લોકોને ત્યાંથી ખસેડે નહીં ને બાજુ ઉપર, ત્યાં સુધી એ લોકો ત્યાં બેસે.
and in the morning, અને સવારમાં, as often as not, લગભગ દર વખતે ના થાય એવું, he would find a furry ape sharing his blanket. અને ઘણી ક્યારેક ક્યારેક તો પેલો ape છે, ape is also one type of મંકી, વાંદરો છે, બરોબર છે. તો ઘણી વખત તો આ ફરી એપ એટલે ખૂબ જ રૂવાટી વાળો વાંદરો, અમુક બધા વાંદરા જુદા જુદા, તો ઘણી વખત તો જોવે ને તો એક રૂવાટી વાળો વાંદરો આવીને એની જોડે બ્લેન્કેટની અંદર ઊંઘી ગયો હોય. ઓલ ડે લોંગ one or other of the tribe would sit by his side. આખા દિવસમાં કોઈક ને કોઈક તો આવીને એની જોડે બેસતું. staring out at the snows, staring out at the snows, સ્ટેર એટલે તાકી રહેવું, સ્નો એટલે બરફ વર્ષા. crooning and looking unspeakably wise and wonderful. crooning એકદમ ધીમા અવાજે બોલવું, and looking unspeakably બોલ્યા વગર કેવા લાગે, wise અને sorrowful, દુઃખી. after the monkeys came the બારાસિંગા. તો મંકી પછી કોણ આવે છે? બારાસિંગા, બરોબર છે ને. તો વાંદરાઓની દરેક વાત કરી, એમની ખુશી, એમની આનંદ, બરોબર છે. છેલ્લે પાછો સોરો આવી ગયું, બરોબર છે. વાઇસ પણ હોય, સોરોફુલ ઘણા દુઃખી પણ હોય. ઓકે, હવે વાત આવે છે બારાસિંગાની. તમે બારાસિંગા એવો શબ્દ સાંભળ્યો હશે. બારાસિંગા એટલે એક સાબરની એક જાત છે, બરોબર છે, જેને મોટા મોટા સિંગડા હોય માથા ઉપર, સાબર. that big deer, બરોબર છે. તો એ ખરણની એક કેટેગરી છે, જાત છે. in deer which is like our red deer, આપણા જે લાલ હરણ હોય છે એ છે. but stronger, પણ એનાથી વધારે થોડા કેવા છે, મજબૂત છે. he wished to rub off the velvet of his horns against the cold stones of Kali's statue. તો એ કાલીના સ્ટેચ્યુની સ્ટેચ્યુ પર એ પોતાના સિંગડા ઘસે છે, બરોબર છે. ટુ રબ ઘસવું, ટુ રબ ઘસવું. વેલ્વેટ એટલે મખમલી. ઓકે, તો એ કાલીના સ્ટેચ્યુએ પોતાના સિંગડા ઘસે છે. એન્ડ સ્ટેમ્પ્ડ હિઝ ફીટ, પગ પછાડવા. સ્ટેમ્પ્ડ, STAMPED, સ્ટેમ્પ્ડ એટલે પગ પછાડવા. when he saw the man at the shrine, અને જ્યારે એ આ શ્રાઇન પર પેલા માણસને જોવે છે ને ત્યારે એના પગ એ પછાડે છે. બટ પૂરન ભગત નેવર મૂવ્ડ, પણ પૂરન ભગત ત્યાંથી ખસ્યા નહીં. તો આ સાબર એ પગ એટલા માટે પછાડે છે, એ આ માણસને જોવે છે. એટલે જો જે જાનવરો હોય છે ને એ માણસને દૂર હલસેડવા માટે જુદા જુદા કામ કરતા હોય. કૂતરું ભસે, બરોબર છે, ગાય સિંગડું મારે. ઓકે, તો આવા જે જાનવરો છે, ગધેડું હોય તો લાત મારે. ઓકે, એટલે આ પગ પછાડે છે. પણ પૂરન ભગત ત્યાંથી સજે હલતા નથી. little by little the royal stag edged up and nuzzled his shoulder. રોયલ સ્ટેગ એટલે સ્ટેગ એટલે નર, આ જે સાબરની વાત છે એમાં નર જાતિ. એજ અપ એન્ડ નઝલ્ડ હિઝ શોલ્ડર. લખો. ઘસવું અગેન, નઝલ હિઝ શોલ્ડર, પછી એનો ખભો ઘસે છે સાઈડ ઉપરથી. નઝલ હિઝ શોલ્ડર. પૂરન ભગત slid one cool hand along the hot antlers. ઓકે, તો આ આમ તો થોડું ગંભીર પ્રકારનું ગુસ્સાવાળું પ્રાણી છે, પણ પૂરન ભગત એના શરીર પર હાથ ફેરવે છે. એન્ડ ધ ટચ, અને જે સ્પર્શ થાય છે, soothe the fretted beast. soothe એટલે શાંતિ બક્ષવી, soothe. કોને? ધ ફ્રેટેડ બીસ્ટ. ફ્રેટેડ, FRETTED. તો જ્યારે પુરંદાસ આ તુંડ મિજાજી, ફ્રેટેડ તુંડ મિજાજી હરણ ઉપર જ્યારે હાથ ફેરવે છે ત્યારે એને શકૂન મળે છે, શાંતિ મળે છે. કદાચ એને લાગે છે કે આનાથી મને કોઈ ડર નથી, બીક નથી, બરોબર. એટલે સામાન્ય રીતે માણસો જાનવરોને નુકસાન કરતા હોય છે
એટલે જાનવરો માણસોથી બીતા હોય છે, પણ અહીંયા આ બારાસિંગાને તો કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ થાય છે. Who bowed his head, અને બારાસિંગા એનું માથું નીચું નમાવે છે, બરોબર, તો જાનવર છે, નીચું માથું નમાવે. And પૂરન ભગત very softly rubbed and reveled of the velvet, અને પૂરન ભગત એને એનું જે શરીરની શું કહેવાય એની ઉપર જે રૂવાટી છે એની ઉપર સરસ રીતે હાથ ફેરવે છે, અને જે રૂવાટીઓ પડી ગઈ છે, ગૂંચવાઈ ગયું છે જે એને સીધું કરે છે, એને વાળ જે એના રૂવાટી છે, એના ફર છે એ ગૂંચળા વળી ગયા છે, તો ધીમે ધીમે આમ હાથથી એ એના ગૂંચળાને સીધા કરે છે. Afterwards the Barasinga brought his doe and fawn. લખો તમે ડો, DOENFAWN. ડો એટલે ફિમેલ, બારાસિંગાની ફિમેલ પત્ની જેને કહીએ એ માદા, અને FAWN ફોન એટલે એનું બચ્ચું. ફરી વખત આ બારાસિંગા એની માદા અને બચ્ચાને લઈ આવે છે. Gentle things that mumble on the holy man's blanket. અને આ કેવા છે? જેન્ટલ છે, નમ્ર, શાણા. આ પ્રાણીઓ એના બ્લેન્કેટ પર મોડું ઘસે છે. ઓર would come alone at night. ઘણી વખત તો રાત્રે એકલા આવે. His eyes green in the fire flicker. અને જે પેલું બળતું લાગે છે, એની જે જોડ છે, આમ શું કહેવાય, જે બળબળ લાગે છે આગ, એની અંદર આ જાનવરની આંખો લીલી લીલી ચમકે છે. તમે જોજો અંધારું હોય ને બિલાડી આવે કે કોઈ પણ પ્રકારનું પ્રાણી આવે ને અંધારામાંથી આવતું હશે ને, તો એની આંખો તમને આજ્ઞા જેવી બે લીલી દેખાતી હશે. ઓકે, તો એવી લીલી આંખો એને દેખાય છે. ટુ ટેક હિઝ શેર ઓફ ફ્રેશ વોલનટ. તો એ કેમ આવે છે? એનો ખોરાકનો ભાગ માંગવા માટે. શું? ફ્રેશ વોલનટ્સ. લખો વોલનટ્સ. અખરોટ. તો એ એનો પોતાનો વોલનટ ખાવાનો ભાગ માંગવા માટે એ આવે છે. At last the musk deer. તમે નામ સાંભળ્યું હશે, બરોબર ને? મસ્ક ડિયર. મસ્ક એટલે જે સુગંધ ફેલાવે છે એ ડિયર. ખાસ કરીને આપણને હિમાલય ક્ષેત્રની અંદર મળે છે, જેની ડૂંટીમાંથી ઓકે મસ્ક મળે છે આપણને. એટ લાસ્ટ ધ મસ્ક ડિયર આવે છે, બરોબર છે ને? At last the musk deer, the shyest and almost the smallest of the deerlets. તો જે આ હરણની જાતિ છે એ જાતિમાં સૌથી નાનું અને બહુ જ શરમાળ, બરોબર છે? came to એ પણ આવે છે. her big rabbit ears erect, અને એના સસલા જેવા ઊંચા જે કાન છે એ ઊંચા છે. even brindled, અને એ લગભગ કાબરચીતરું ભૂખરા કલરનો એનો રંગ છે. સાયલન્ટ, અને કેવું છે? શાંત છે, સાયલન્ટ. મસ્ક નાભી, મશિક નાભી એટલે એની નાભીમાંથી મસ્ક મળે છે, સુગંધીદાર મસ્ક. અને ગુજરાતીમાં જસ્ટ અ મિનિટ. ઓકે, તો એને કસ્તુરી મૃગ આપણે કહીએ છીએ, મસ્ક ડિયર. ઓકે, મસ્ક ડિયર. તો એ આવે છે, અને કેવું છે? શાંત છે. સાયલન્ટ મશિક નભા, કે અહીંયા જે છે એ લખેલું છે, જુઓ તમે. મસ્ક નીડ્સ ફાઇન્ડ આઉટ વોટ ધ લાઇટ ઇન ધ શ્રાઇન meant.
તો લાઇટ કેમ અહીંયા પ્રકાશ કેમ છે એ કદાચ એ જોવા આવે છે. એન્ડ ડ્રોપ આઉટ હર મૂઝ લાઇક નોઝ ઇનટુ પૂરન ભગત's લેપ. અને મૂઝ એટલે એ અમેરિકાનું એક આવું સાબર જેવું છે, એના જેવું જે એનું નાક છે એ પૂરન ભગતના ખોડામાં, લેપ એટલે ખોડો, એ ખોડામાં મૂકી દે છે. કમિંગ એન્ડ ગોઈંગ વિથ ધ શેડોઝ ઓફ ધ ફાયર. અને જે બળી રહ્યું છે એના પ્રકાશની અંદર એનો પડછાયો જે છે એ નાનો મોટો થયો હોય છે. જોજો આપણે લાઇટ જાય મીણબત્તી લગાડીએ બરોબર છે, ત્યારે જે વસ્તુ હોય એ વસ્તુનો પડછાયો જેમ જેમ પેલી વાટ હાલે એમ નાનો મોટો થતો હોય છે. પૂરન ભગત કોલ્ડ ધેમ ઓલ માય બ્રધર્સ. તો પૂરન ભગત છે એ આ બધા જાનવરોને માય બ્રધર્સ એવી રીતે એ એમને સંબોધે છે. શું સંબોધે છે? માય બ્રધર્સ. call them all my brothers and his low call of bye bye. કે અને ધીમા અવાજે એ બધાને જ્યારે બાય બાય એવું કહે છે, would draw them from the forest at noon if they were within earshot. અને જ્યારે પૂરન ભગત એમને બાય બાય એવું કહીને જ્યારે બૂમ મારે ત્યારે સાંભળી શકાય એટલા અવાજની પરિઘમાં, એટલા વિસ્તારમાં જો આ જાનવરો હોય તો દોડીને આવી જતા. ઘણી વખત તો જે લોકો ગાય ભેંસ બકરીઓ કે બીજા જાનવરો ચરાવવા લઈ જાય તો એ અવાજ કરે ને એટલે એના માલિકનો અવાજ સાંભળી અને ભેંસો હોય કે ગાયો હોય કે બકરીઓ હોય બરોબર કે બીજા ઊંટ હોય તો એ અવાજ સાંભળીને ત્યાં પહોંચી જતા. ઇયર શોટ એટલે સાંભળી શકાય એટલી મર્યાદામાં, એટલા પરિઘમાં. ધ હિમાલયન બ્લેક બેર. હિમાલયના પર્વતોનું કાળું હરણ. હે ને, તમે ઘણી વખત વિડીયોઝમાં અને નેશનલ જ્યોગ્રાફી પર જોયું હશે. બ્લેક બેર. મૂડી, પાછું કેવું હોય? મૂડી, મૂડ પ્રમાણે વર્તનારું. એન્ડ સસ્પિશિયસ, અને પાછું કેવું? બહુ સસ્પિશિયસ હોય છે, શંકાશીલ હોય છે. એનું નામ છે સોના. આ યાદ રાખજો, લખજો. પાછું કંઈક પૂછાય કે ભાઈ બેરનું નામ શું છે તો નીચે 4 નામ સોના, મોના, ડોના એવું આપ્યું હોય. who has the v-shaped white mark under his chin. અને એની જે દાઢી છે, ચીન છે, એની નીચે સફેદ કલરનું વી આકારના વાળ ઉગ્યા છે. એટલે જાણે કે વી ના પડે હોય. તમે ઘણા બધા કૂતરાઓને એવું જોજો બરોબર, શરીર ઉપર એવા કુંડાળા ગોળ ગોળ પડ્યા હોય, નીચે અંદર કાળું હોય, એની ચારે બાજુ પાછું બીજું વ્હાઈટ હોય, તો એવા પ્રકારનો વી શેપ એના ગળામાં પડેલો છે. passed that way more than once. એક કરતા વધારે એ રસ્તાથી પસાર થાય છે. and since the Bhagat showed no fear. તો પેલું જે રીંછ છે એ રીંછ કેટલી વખત ત્યાંથી આવજા કરે છે, પણ જ્યારે એ જોવે છે કે પૂરન ભગતને સહેજે બીક નથી લાગતી. સોના showed no anger. એટલે પછી પેલું જે રીંછ છે એ પણ ગુસ્સે નથી થતું. but watched him. એને જુએ છે, એ પૂરન ભગતને જુએ છે. and came closer. અને જ્યારે એને લાગે છે કે અહીંયા મને કોઈ ભય નથી, મને અહીંયા કશું નુકસાન નથી થવાનું, ત્યારે એ જાનવર આપણી પાસે છે. એ આપણે આપણી રિયલ લાઈફમાં જોઈ શકીએ છીએ બરોબર છે. કોઈ પણ પ્રકારના એનિમલ્સને, જાનવર્સને તમે જો પ્રેમથી બોલાવો, એને પ્રેમથી સરાહો બરોબર છે, એને પેટિંગ કરો, તમે એને થાબડો, તો ચોક્કસપણે આ જે જાનવરો હોય છે એ તમને વાલ 100% કરે છે. ક્યારેય તમારાથી ડરતા નથી. and begged a share of his caresses. caresses એટલે ભેટવું. તો એ પણ બીજા બધા જાનવરોને એનો ભાગ માની કે ભાઈ મને પણ તમે ચાહો, પ્રેમ કરો, મને રમાડો, મને ભેટો. and a dole of bread of wild berries. અને મને એક બ્રેડનો ટુકડો, રોટલાનો ટુકડો અને જંગલી બોર, વાઇલ્ડ બેરીઝ, એ પણ તમે મને આપો, એનો પોતાનો ભાગ માંગે છે. ઓકે. often in the still dawns, dawn DAWN એટલે ભર ભાંકડું, વહેલી સવાર. when the Bhagat would climb to the very crest of the pass to watch the red day walking along the peaks of the snow. તો પુરાણ ભગત વહેલી સવારે ઉઠી અને આ બરફાચ્છાદિત જે પર્વતો છે એની પર સૂર્યદેવને
જોવા માટે જાય છે, સૂર્યદેવને કદાચ એમનું આગમન ઇન્વાઇટ કરવા માટે, આમંત્રણ માટે જાય છે એ. ઓકે, પીક્સ એટલે ટોચ. he would find Sona shuffling and grunting. ઓકે, તો ત્યાં એ શું જોવે છે, આ જે પેલું હરણ છે, સોરી રીંછ છે, એ shuffling and grunting at his heels. તો એના પેટ જે તળેટી છે એ ઉપર છે અને નીચેથી ઉપર જવાનો જે ભાગ છે ત્યાં એ હાંપે છે, ગ્રન્ટિંગ કરે છે. ઓકે, he would find Sona shuffling and grunting at his heels, thrusting a curious forepaw under fallen trunks. બરોબર છે, તો એ શું જોવે છે કે આ સોના છે એ પગ ઢસડતું આમાં આપણી જેમ છૂટા પગ ને એ પગ ઢસડતું ચાલે છે. એન્ડ ગ્રન્ટિંગ એટલે મોણામાંથી એનો જે અવાજ આવે, કૂતરું ચાલતું હોય એવો અવાજ આવે, તો ગ્રન્ટિંગ એ આ રીંછના મોંમાંથી નીકળતો અવાજ છે. થ્રસ્ટિંગ a curious forepaw under fallen trunks, અને એનો પગ છે એ ઝાડ પડેલા હોય, થળિયા, ટ્રંક્સ એટલે થળિયું, એની અંદર ભરાઈ જાય છે. and bringing it away with a whoop of impatience, અને પછી એ પોકાર અવાજ ચીસ પાડીને પેલો ભરેલો પગ એનો બહાર કાઢી નાખે છે. whoop એટલે અવાજ, ચીસ પોકાર, અને impatient એટલે અધીરાઈથી. or his early steps would wake Sona. His early steps would wake Sona where he lay curled up, and the great brute rising erect would think to fight till he heard the Bhagat's voice and knew his best friend. તો એ ફરી અને બૂમ મારે છે ત્યારે આ જાગી જાય છે, એના પગલા સાંભળીને. એને પૂરન ભગત જતો હોય ત્યારે એના પગલા સાંભળીને એ જાગી જાય છે. Nearly all hermits and holy men, hermits સાધુ, okay, and holy men, પવિત્ર માણસો, who live apart from the big cities, જે લોકો મોટા શહેરોથી દૂર રહે છે, have the reputation એટલે છાપ, of being able to work miracles. એમની પાસે ચમત્કારો કરવાની શક્તિ હોય છે. with the wild things, જંગલી જાનવરો સાથે. આ એક ચમત્કાર જ છે ને, તમે વાઘને ભાઈબંધ બનાવો, સિંહને ભાઈબંધ બનાવો, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ મિરેકલ્સ. ઓકે, કે નાગ કે ઝેરી કોબ્રા તમારો ભાઈબંધ હોય, સો ઇટ ઇઝ જસ્ટ અ મિરેકલ. તો પૂરન ભગત એ મિરેકલ કરે છે. બટ ઓલ ધ મિરેકલ્સ લાઈઝ ઇન કીપિંગ સ્ટીલ. અને આ મિરેકલ્સ ક્યારે થાય? જ્યારે તમે શાંતિ જાળવો, શાંત રહો ત્યારે. ઓકે, in never making a hasty movements, અને તમારે કોઈ ઝડપી દોડાદોડ કરવાની નથી, હિલચાલ કરવાની નથી, હે ને. તમે શાંત, દાખલા તરીકે તમારી પાસે કોઈ જાનવર આવે અને શાંતિથી તમે એને પંપાડો તો 100% એને તમારો ડર લાગવાનો નથી. and very soon they will come to you, and for a long time at least in never looking directly at a visitor. Okay, and for a long time at least in never looking directly at a, અને ક્યારે એ કોઈ મુલાકાતની સામે તાકી નહીં રહે, જ્યારે તમે શાંત હો, કોઈ કશું કરો નહીં ત્યારે. The villagers saw the outline of the Barasinga. શું જોવે છે? ગામના લોકો આ જે હરણ છે, સાબર છે, બરોબર છે, એનો પડછાયો દૂર આપણે હોય અને પાછળ લાઈટ હોય તો આપણને ફક્ત એની આઉટલાઈન જ દેખાય, ઘોડા જેવું જ દેખાય. સો ધ મિન્યુઅલ ધ હિમાલયન પેઝન્ટ. પછી બીજું શું જોવે છે? હિમાલયન પેઝન્ટ, તેતર, બરફનું જે પક્ષી છે. બ્લેઝિંગ ઇન હર બેસ્ટ કલર્સ બિફોર કાલી સ્ટેચ્યુ. અને કાલી માતાના સ્ટેચ્યુ આગળ એ પોતાનું શું બતાવે છે? કલર્સ, એના જુદા જુદા રંગો બતાવે છે. એન્ડ ધ લેંગુર્સ ઓન ધેર હોન્ચીસ. અને જે વાંદરાઓ છે, લંગુર્સ છે, એ પોતાની સીટ ઉપર, પોતાના કુલ્લા ઉપર એ લોકો ત્યાં બેઠા છે.
inside playing with the walnut shells. અને એ વાંદરાઓ એ શ્રાઇનની અંદર પેલા જે અખરોટ છે એના કાચલા છે એની જોડે એ રમે છે. Some of the children too had heard Sona singing to himself. ઘણી વખત તો ગામના બાળકોએ પણ સાંભળ્યું હતું કે સોના ગાય છે, પેલું રીચ ગીત ગાય છે, એવું કંઈ સાંભળ્યું હતું. Bare fashion behind the fallen rocks. હા, પેલા જે પર્વતો છે, તૂટલા ખડકો છે. And the Bhagat's reputation as miracle worker stood firm. અને ભગતની એક મિરાકલ ચમત્કાર કરનાર વ્યક્તિ તરીકેની છાપ અતૂટ રહે છે, ક્ષમ રહે છે. Yet nothing was farther from his mind than miracles. ચમત્કારથી yet nothing was farther from his mind than miracles. એના મગજમાંથી આ મિરેકલ વગરની વાત ગર કરી જાય છે, એ મગજમાંથી એના જતી નથી. He believed, એ માનતો હતો, that all things were one big miracle. એ માને છે કે બધી મોટી વસ્તુઓ એક ચમત્કાર છે. And when a man knows that much, he knows something to go upon. He knew for a certainty that there was nothing great and nothing little in this world. તો આ દુનિયામાં કશું નાનું નથી અને કશું મોટું નથી. And day and night he strove to think out his way into the heart of things. રાત દિવસ એ વિચાર કરતો હતો, way into the heart of things, back to the place whence his soul had come. એ પોતાના અસ્તિત્વ જ્યાંથી શરૂ થયું હતું ત્યાં એનું મન એને પાછું લઈ જાય છે. બરોબર છે ને? જ્યારે આ સમાજની જીવનની પળોજણમાં જ્યારે તમે પડો છો અને ક્યાંક જુદી જગ્યાએ પડો છો ત્યારે ફરી એક વખત તમે એ વસ્તુને આ વસ્તુ સાથે કમ્પેર કરો છો. So thinking, his untrimmed hair fell down about his shoulders. Untrimmed, કપાયા વગરના વાળ. તો એ ત્યાં છે, ત્યાં કોઈ હેર ડ્રેસર નથી, એના વાળ વધે છે, એના વધતા વાળ ક્યાં સુધી? એના ખભા સુધી આવે છે. The stone slab at the side of the antelope skin was dented into a little hole by the foot of his brass handle crunch. તો એનું જે પેલું પાથરવાનું જે છે સ્કીન છે એને પેલું જે એની કાંક ગોળી છે એનાથી આમ જમીનમાં દબાવી દીધી. વન ટાઈપ ઓફ કિલ્લા જેવી રીતે એને દબાવી દીધું છે. And the place between the three trunks where the begging bowl rested day after day. અને ટ્રી ટ્રંક છે જ્યાં પેલું એનું જે માંગવાનું જે પાત્ર છે, ભિક્ષા પાત્ર છે, એ ત્યાં પડ્યું છે, ત્યાં ને ત્યાં જ પડ્યું રહે છે દિવસ રાત. Sunk and wore into a hollow almost as smooth as the brown shell itself. અને એ ત્યાં ને ત્યાં જ પડ્યું રહ્યું છે અને એના લીધે ત્યાં હોલો કાણું પડી ગયો છે, ખાડો પડી ગયો છે. And each beast knew his exact place at fire. અને દરેક જે પ્રાણી છે એને આઈને ક્યાં બેસવાનું છે એ એને ખબર પડે છે. કોને? દરેક પ્રાણીને કે ભાઈ હું હમણાં જઈશ તો જે તાપું છે ત્યાં મારે ક્યાં બેસવાનું છે. રાઈટ? સો ધીસ ઇઝ અ મિરેકલ. આ એક પ્રકારનો ચમત્કાર કે જાનવર પોતે પણ માણસ સાથે આ રીતે એ વર્તી રહ્યું છે. The fields change their colors with the seasons. અને ખેતરો પણ ઋતુ પ્રમાણે પોતાના રંગો બદલે છે. બરોબર? seasons. The threshing floors filled and empty. ઓકે, threshing floors, ખડું, ખેતરનું ખડું હોય ને એ threshing floors લખો તમે, threshing floors. તો threshing floors filled and empty, ભરાય છે અને ખાલી થાય છે. and again. તો જે ખડા છે એ સીઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે ભરાય અને ખાલી થઈ જાય. આ સીઝન આવી, ડાંગરનું કામ પડી ગયું એટલે ખાલી થઈ જાય. એમ એ સીઝન પ્રમાણે બદલાય છે. and again when winter came, જ્યારે શિયાળો આવે છે, the langurs frisked among the branches feathered with light snow. અને જ્યારે વિન્ટર આવે છે ત્યારે બરફથી, સ્નોથી લદાયેલા આ પાઇન વૃક્ષના જે ડાળખા છે એની ઉપર વાંદરાઓ કુદાકૂદ કરે છે. ફ્રિસ્ક શબ્દ છે, જુઓ તમે ત્યાં, ફ્રિસ્ક. Till the mother monkeys brought their sad-eyed little babies up from the warmer valleys with the spring. તો
જ્યાં સુધી પેલી માં નીચેથી નાના વાંદરાઓને બેબીઝને લઈને ના આવે ને ત્યાં સુધી આ વાંદરાઓ કૂદાકૂદ કરે. There were few changes in the village. ગામમાં પણ કેટલાક ફેરફારો થાય છે. The priest was older. જે પૂજારી છે એ ગરડો થઈ ગયો છે. And many of the little children who used to come with the beggar dish sent their own children. હવે વર્ષો પહેલા જે નાના બાળકો ખાવાનું લઈને આવતા હતા હવે એમના બાળકો આવે છે એટલે એક આખી પેઢી બદલાઈ ગઈ છે. And when you asked of the villagers how long their holy man had lived, અને તમે આજે ગામમાં જઈને પૂછો કે ભાઈ તમારો જે હોલી મેન પવિત્ર માણસ હતો કેટલું જીવ્યો, કાલી શ્રાઇન એટ ધી હેડ ઓફ ધ અર્થ they answered always. અને કહેતા કે ભાઈ એ તો હંમેશા અમારી પાસે જીવ્યા હતા અને હજુ પણ એ